બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ કંપનીની ગંભીર બેદરકારી ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન લાઇનનો વાયર જોખમી રીતે ઝૂલી રહ્યા છે। ખેડૂતો તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ કંપનીના પેટનું પાણી નથી હલતું। ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનોના વાયરો જમીનની સાવ નજીક આવી ગયા છે। પવન ફૂંકાય ત્યારે આ વાયરો એટલી હદે ઝૂલે છે કે ગમે ત્યારે શોર્ટ સર્કિટ થઈ શકે છે। ખેડૂતોનો આરોપ છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે કાગળ પર જ માત્ર હાલ ઘોડા દોડાવવામાં આવી રહ્યા છે। હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી થઈ નથી રહી। આગામી ચોમાસામાં જો આ વાયરોને કારણે કોઈ જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ? બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓનો લૂલો બચાવ સામે આવ્યો છે। અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા 2.5 મહિનાથી પ્રી મોન્સૂન કામગીરી ચાલુ છે અને વાયર રિપેરિંગ તેમજ વેલા દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। મથકે ઊભા છીએ અને જે ઇકબાલગઢથી અંદર જતો મેઇન હાઈવે રોડ છે એને જ તમે આજે જોઈ શકાય છે કે લાઈન જીવતી લાઈન છે જે ઝાડની વચ્ચે થઈ અને પસાર થઈ રહી છે। એની નીચે આજુબાજુ ગાડીઓ ઊભી છે, પબ્લિક પણ બેઠી છે અને જો આ વાયરો તૂટે કરે અને કોઈ નુકસાન પહોંચે તો ખૂબ મોટું નુકસાન થઈ શકે છે। જ્યારે ઘટના બન્યા પછી જો જીઈબી જાગશે તો એ કોઈના પરિવાર રથડી પડશે। અને આપ એ પણ જોઈ શકો છો આગળના પેલા થાંભલા પુલ સુધી વેલડા પણ જોઈ શકો છો। જ્યારે કરીને એ વેલડા પર પ્રત્યે ઘાસ ખાવા જાય છે, કોઈ કટિંગ કરવા જાય છે ખેડૂત, તો એ ખેડૂતને પણ કરંટ લાગવાની શક્યતાઓ વધુ હોય છે। છેલ્લા અમે 2.5 મહિનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી ફૂલ સ્વિંગમાં અમે કરી છે। અમારા ટોટલ 2200 ફીડરો છે, એમાંથી ઓલમોસ્ટ અમે 90% ફીડરોનું મેન્ટેનન્સ એક્ટિવિટી પૂર્ણ કરી છે। તેમજ ગામડાઓમાં જે ઝૂલતા વાયર છે એના માટે બી અમારા ધ્યાન પર આવ્યા હોય અથવા તો કોઈ અરજી હોય તો એ બી અમે તાત્કાલિક ધોરણે નીચે એને સારું મેન્ટેનન્સ કરવા માટે સૂચના નીચે સુધી અમે આપી દીધેલી છે।